નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પોલિંગ સ્ટાફની બીજી તાલીમના પ્રથમ દિવસે પ્રિસાઇડિંગ ઓફિસર સહિત 720 જેટલા પોલિંગ સ્ટાફને સુચારુ રીતે મતદાન પ્રક્રિયા પાર પાડવા માટે સૈદ્ધાંતિક અને હેન્ડ્સ ઓન હેન્ડ એટલે કે પ્રેક્ટિકલ પ્રશિક્ષણ મેળવ્યું હતું। વિસાવદરના ચાપરડા ખાતેના બ્રહ્માનંદ વિદ્યાધામમાં આયોજિત આ તાલીમમાં માસ્ટર ટ્રેનર દ્વારા વિસ્તૃત રીતે ચૂંટણીલક્ષી કામગીરીના વિવિધ પાસાઓની જાણકારી આપવામાં આવી હતી। આ તાલીમમાં 240 જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર, 240 પોલિંગ ઓફિસર, એક અને તેટલા જ પોલિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી રહી છે। મહત્વનું છે કે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટેની પોલિંગ સ્ટાફની તાલીમમાં પ્રથમવાર હેન્ડ્સ ઓન હેન્ડ ટ્રેનિંગમાં ચૂંટણી સ્ટાફની 3 થી 4 અધિકારી કર્મચારીઓની એક ટીમને ઈવીએમ, વીવીપેટ, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ સોંપી દેવામાં આવ્યું હતું। વોટિંગ માટેના ઉપકરણોની વ્યાપક સમજ આપવાની સાથે મોક પોલની ડ્રીલ સ્વયં પોલિંગ સ્ટાફની ટીમે કરી હતી। ચૂંટણી સ્ટાફના અધિકારી કર્મચારીઓએ જાતે 100 જેટલા મત નાખી મોક પોલ કર્યા હતા અને આ મત યોગ્ય રીતે થાય છે તેની વીવીપેટની કાપલીઓ સરખાવી ખરાઈ પણ કરી હતી। આમ વિસાવદર પેટા ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ સુસજ્જ થઈ રહ્યો છે।